ગેસની અછતના કારણે ઉદ્યોગ સંકટ, 100 કારખાના બંધ, 400થી વધુ એકમો જોખમમાં. સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી, મોરબી. આપણે વાત કરીએ તો અત્યારે જે યુદ્ધની પરિસ્થિતિ નિર્માણ થઈ એ દરમિયાન અંદાજે 101 યુનિટ જે છે આજની તારીખમાં બંધ થઈ ગયા છે અને આવનારા દિવસોમાં જો પ્રોપેન સપ્લાયનું કોઈ પ્લાનિંગ નહીં થાય અને જો નવી કોઈ સપ્લાય નહીં મળે તો આવનારા દિવસોમાં વધીને 4 થી 5 દિવસમાં કે 8 દિવસની અંદર બીજા 400 યુનિટો બંધ થવાની સંભાવનાઓ છે. ગુજરાત ગેસમાં જે યુનિટો ચાલે છે એ ગુજરાત ગેસવાળાને પાસે 50% જે વાપરવા માટેની જે પરમિશન આપેલી છે એ મુજબ અમે અંદાજ લગાવી શકીએ કે 18 થી 20 તારીખ સુધીમાં ગુજરાત ગેસ યુઝર્સ જેટલા હતા એ પણ બંધ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. ડિમાન્ડમાં વાત કરીએ તો અત્યારે એક્સપોર્ટની અંદર જે એક્સપોર્ટ થતું હતું જેમાં ખાસ કરીને જીસીસી કન્ટ્રીમાં એ જીસીસી કન્ટ્રીનું એક્સપોર્ટ તો અત્યારે સદંતર ઊભું છે, પણ બીજા જે કન્ટ્રીમાં એક્સપોર્ટ થતું હતું કે જે જીસીસી ગલ્ફ ખાડીમાં થઈને જે વેસલો જતા હતા એમાં પણ એક્સપોર્ટમાં અસર દેખાઈ રહી છે. તો હાલ તો એવી કોઈ ડિમાન્ડ આપણે કહી શકીએ નહીં કે ડિમાન્ડ બહુ વધારે છે એવી ડિમાન્ડ, પણ જે ડિમાન્ડ હતી, જે ઓર્ડર હતા એ પણ અત્યારે ઓર્ડર બધા સ્થગિત કરી દેવામાં આવ્યા છે અને જે માલ બનેલો છે એ પણ ક્યારે લોડિંગ થશે એનું હજી અમે કંઈ કશું કહી શકતા નથી. તરફથી તો આપણા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ દ્વારા પણ ચિંતા વ્યક્ત કરતો ફોન આપણા ધારાસભ્ય શ્રી દુર્લભજીભાઈ દથરિયાને આવેલો. એમણે પણ સિરામિક ઇન્ડસ્ટ્રીને અને મોરબી સિરામિકને શું રાહત કરી શકાય કે શું મદદ કરી શકાય એ માટેની તૈયારી પણ બતાવી છે. તો અમે પણ અત્યારે અવઢવમાં છીએ કે આ બાબતની અંદર સરકારશ્રી પાસેથી પણ અમે શું અપેક્ષા રાખીએ એ હવે જોવું રહ્યું.